મહાનગરપાલિકાની સામાન્ય સભા હંગામેદાર બની। રસ્તા પર ખાડા, સ્મશાનના લાકડા અને ઢોર ડબ્બામાં ગાયના મોત સહિતના મુદ્દે વિપક્ષે જોરદાર હોબાળો કર્યો। વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાએ કહ્યું, શહેરમાં 12,000 ખાડા છે તે બધા જાણે છે। એટલું જ નહીં, વશરામ સાગઠિયાએ બીપીએમસી એક્ટના નિયમો શાસક પક્ષને સમજાવ્યા અને કહ્યું કે ગેરંટીવાળા રોડ કેટલા તૂટે છે તે કહો। एजेंसी ने कॉन्ट्रैक्ट आप्यो बताओ, तमे जन बताओ ने एम के आ कॉन्ट्रैक्ट आप्यो छे तो तमे बताओ मने। हूँ पोते आरोग्य अधिकारी ने मळ्यो छुं, हूँ पोते बाग बचीना आरोग्य अधिकारी ने मळ्यो, एना सिटी इंजीनियर ने मळ्यो छुं। सिटी इंजीनियरे चोख्खું કીધું કે આવો કોઈ અમે ટેન્ડર બહાર પાડ્યું નહોતું। આવી જ રીતે જેમ ગાયોની વાત છે, અસંખ્ય ગાયોના મૃત્યુ થયા। 5 દિવસના વરસાદમાં અસંખ્ય ગાયોના મૃત્યુ થયા। तो मारा घरे हूँ पोते गायों राखू छूं, मने खबर है होड़ी गायों हूँ राखू छूं। मारी गायों तो मरती नहीं। आ गायों ठूठराईने मरी गई है, ठंडी में वपारी मरी गई है, पूरतुं खावा मळ्युं नथी एटला माटे मरी गई है। अने आ गायोनी हत्या मारी दृष्टिए हत्या करवामां आवी छे। अने जे गायों मरी, जेटली गायों मरी ए बधानुं पाप कोने लागशे? आ भाजपना लोकोनी गायोना दीकरा थाय छे रोड माथे। तो अमारी इच्छा एवी छे के तमे गायने माता केम नथी कहेता? गायने माता बनावीने जोगवाई मुजब करो। केम तमारा वडाप्रधान गायने मातानु राष्ट्रीय विरुद्ध नहीं आपता? कॉन्ट्रेक्टर पासे हूँ जवाब मांगी न सकूँ। मारी जवाबदारी है कि राजकोटना बोर्ड में मारे मान्य अध्यक्षश्री पासे जवाब मांगवानो होय अने जवाब लई देवानी जवाबदारी अध्यक्षनी छे अने कमिश्नरने जवाब आपवो जोईए। एक अंदाज मुजब 200 થી 250 गायोना मृत्यु है। एक अंदाज મને પૂરતી ખબર નથી। વસરામભાઈ સાગઠિયા સાથે આપણે વસરામભાઈ તમે અલગ અલગ મુદ્દા ઉઠાવ્યા। મુખ્ય મુદ્દો શું છે? તમે કીધું લાકડા કોણ ખાઈ ગયું, એ પણ સ્મશાનના લાકડા ખાઈ જવું આની મોટી નીચી હલકી કક્ષાનો કોઈ ભ્રષ્ટાચાર જ હોય નહીં। હું પોતે સ્મશાનમાં ગયો છું। એ સ્મશાનમાં મેં પૂછ્યું છે, વિગતો લીધી છે અને આ જે વિગતો આપે છે ખોટી આપે છે। એક સ્મશાનની તો નામ લખ્યું છે, નામ બોલવું આપણે, મવડીનો સ્મશાનમાં લખ્યું મવડી સ્મશાન ફલાણા ભાઈ, એક ગાડી લાકડા મળ્યા છે। આ ચિઠ્ઠી છે? એવડા મોટા સ્મશાન ચલાવતા હોય રાજકોટ મહાનગરપાલિકાએ જેને મંજૂરી આપી હોય એ બધા પાસે શું લેટર પેડ નથી? બીજું કોર્પોરેશનના કોર્પોરેટર કઈ રીતે લખી દે કે 12 ગાડીઓ લાકડા મને મળેલ છે? એની પાસે કઈ ઓથોરિટી છે? લાકડા સ્મશાનના લાકડા એ પોતે લઈને લખીને આપે છે તો બિલ બને છે? આ મોટો પ્રશ્ન છે। તમે બેનર ખાડાના બતાવ્યા, કુલ ખાડા કેટલા છે અને શું આખી હકીકત છે? અને મહાનગરપાલિકા કમિશનરે રોડની આખી વિગત આપી છે। રાજકોટ મહાનગરપાલિકા આજે આપી રહી છે રોડની વિગતો છે અને એ વિગતો આપી નાની નાની બાબતો લે છે જેનો હિસાબે 1 કલાકનો સમય પસાર કરવાનો છે। એક પ્રેસના માધ્યમથી મેં જાણવા મળ્યા, મેં ગણ્યા નથી પણ હું જે રસ્તામાં હાલતના અનેક ખાડાઓ જોયા, લગભગ 2-3 હજાર ખાડા મેં પોતે જોયા છે। એવા હું તમને રોડ પણ ગણાવી શકું છું રાજકોટના। એટલે મારી દ્રષ્ટિએ અનેક ખાડાઓ છે। બુરવાની પાછળનો ખર્ચ ગેરંટીવાળા રોડ જો તમે આપતા હોય કોર્પોરેશન 70% ઓન આપીને જો કામ આપતા હો તો એ ખાડા શા માટે પડે છે? મારો સીધો સવાલ। અમે જોયું સૌથી વધારે ખરાબ રસ્તા વોર્ડ નંબર 18, વોર્ડ નંબર 12, વોર્ડ નંબર 13 આ જે વિસ્તારો આખા આવેલા છે, જે રાજકોટની ભાગોળે જે વિસ્તારો આવેલા ત્યાં સૌથી વધારે રોડ ખરાબ છે। ઇવન કે અમુક વિસ્તારોમાં તો મકાનના ભાવ પણ ઘટી ગયા છે આ રસ્તાના કારણે। પાણી ભરાવાની આખા રાજકોટનું સેન્ટર રાજકોટ હોય કે બહારનું રાજકોટ, પાણી ભરાવાની પુષ્કળ સમસ્યા છે। ડ્રેનેજની પુષ્કળ સમસ્યા છે। ગટરું ખુલ્લી રાખવાથી એક આધેડનું હમણાં જ મૃત્યુ થયું, આપને ખબર છે? ગાંધીગ્રામ વિસ્તારમાં આવી ઘટનાઓ બને છે। વરસાદ પડવાથી લલુડી ઓકળી જે પૂર્વ અધ્યક્ષ ચેરમેન સાહેબનો વિસ્તાર છે હાલના ધારાસભ્યનો, એના વિસ્તારમાં પણ એક ભાઈનું મૃત્યુ થયું પાણી ભરાવાથી। આ પણ બહુ ગંભીર વાત છે। એટલે રાજકોટમાં પાણી ભરાવાની સમસ્યાઓ પુષ્કળના હિસાબે આ બધું થઈ રહ્યું છે। વસરામભાઈ, જે રીતે તમે બીજા પણ મુદ્દા ઘણા ઉઠાવ્યા છે, બીપીએમસી એક્ટ શું કામ બતાવ્યું? આ એટલા માટે રાજકોટના આંધળા શાસકો ભાજપના મિત્રોને મારે બતાવવું હતું કે આ નિયમ પ્રમાણે ચાલો, પરંતુ એ લોકો નિયમ પ્રમાણે ચાલવા માંગતા નથી। એટલા માટે બતાવવા લાવ્યો છું। ચોક્કસથી વસરામભાઈ સાગઠિયા સાથે આપણે વાત કરી। અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાનું જ્યારે પણ જનરલ બોર્ડ મળે ત્યારે આ રીતે ભારે દેકારા થતા હોય છે। લોકોને પ્રશ્નોની ચર્ચા કરવાને બદલે ભાજપ કોંગ્રેસના જે નેતાઓ છે આ તરફ પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। આજે અનેક જે કોર્પોરેટરો છે તેમના દ્વારા સામસામે આક્ષેપો કરવામાં આવ્યા। સૌથી વધારે રોડ રસ્તાનો
પ્રશ્ન ઉઠાવ્યો. બીજી તરફ સ્મશાનના લાકડાનો હિસાબ મળતો નથી. આ સૌથી મોટો સવાલ છે. સ્મશાનના લાકડાનો હિસાબ ન મળે, સ્મશાનના લાકડા જાય ક્યાં, એ સૌથી મોટો સવાલ. વસરામ સાગઠિયા જે હંમેશા લડાયક નેતા તરીકે, વિરોધ પક્ષના એક લડાયક નેતા તરીકે તેમની છાપ છે, તેમને અત્યારે બહાર કાઢવામાં આવ્યા છે. દ્રશ્યો બતાવશું. જ્યારે પણ જનરલ બોર્ડ મળે ત્યારે આ રીતે વિરોધ પ્રદર્શન થતું હોય છે. 12,000 ખાડાઓ રાજકોટ મહાનગરપાલિકાની અંદર 12,000 વિસ્તાર આવેલો છે. ત્યાં 12,000 જેટલા ખાડાઓ છે અને 12,000 ખાડાઓને લઈને શાસક વિપક્ષ આમને સામને છે. બીપીએમસી એક્ટ પણ વસરામ સાગઠિયા છે તેમને બતાવ્યો. દર મહિને જનરલ બોર્ડ મળવી જોઈએ, પરંતુ દર 2 મહિને જનરલ બોર્ડ મળે છે તેવી વાત કરવામાં આવી છે. રમેશભાઈ છાયા જે સભાગૃહ છે તેની અંદર જનરલ બોર્ડ થોડી જ વારની અંદર પૂરી થશે અને જનરલ બોર્ડની બહાર આવતાની સાથે જ આપણે શાસક પક્ષના જે નેતાઓ છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર કે પદાધિકારીઓ છે, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. અનેક મુશ્કેલીઓનો સામનો શહેરીજનો રોડ, રસ્તા અને ખાડાને લઈને કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ વિરોધ પક્ષ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે. આજે કોંગ્રેસના જે નેતાઓ છે તેમના દ્વારા પણ ભારે વિરોધ પ્રદર્શન જનરલ બોર્ડની અંદર કરવામાં આવ્યું છે. રમેશભાઈ છાયા આજે જોઈ શકાય છે કે બીપીએમસી એક્ટ લઈને આવ્યા હતા વસરામ સાગઠિયા. કદાચ ઘણા લાંબા સમય પછી આ રીતે અનોખો વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. શહેરની અંદર રોગચાળો છે, અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. થોડા સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી પણ આવી રહી છે, ત્યારે આ રીતે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. રાજકોટની અંદર જે ભારે ઝપાઝપીના દ્રશ્યો, રોડ રસ્તા બિસ્માર. વારંવાર એબીપી અસ્મિતાએ પણ અલગ અલગ વિસ્તારોમાં જઈને લોકોની સમસ્યા ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આજે પણ રાજકોટ શહેરની અંદર રોડ અને રસ્તા ખૂબ જ ખરાબ છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન છે, લોકોની કમરો તૂટી રહી છે. સાથે સાથે વસરામ સાગઠિયા છે, એમની સાથે વધુ એક વખત. વસરામભાઈ, શું વિરોધ પ્રદર્શન રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં અમારા સીધા સવાલો હતા, જેમાં ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો થઈ રહ્યો છે. અમે ભ્રષ્ટાચાર ખુલ્લો થાય અને કરવા માટેના પ્રશ્નો પૂછીએ છીએ, પણ ભાજપના શાસકો પોતે ભ્રષ્ટ છે એ સાબિત કરવા દેવા માંગતા નથી. અમારો સીધો સવાલ છે કે જે ખાડાઓ રાજકોટમાં પડ્યા એ બુરવા પાછળનો ખર્ચ કોની પાસેથી લેશો? ગેરંટી વાળા રોડ હોય તો એ ખાડાનો ખર્ચ કોની પાસેથી લેવાનો હોય? રાજકોટમાં શમશાનને નથી છોડ્યું. શમશાનના લાકડા જો ખાઈ જતા હોય તો એનો હિસાબ આપવો એ લોકોની ફરજ છે, પણ આપતા નથી. રાજકોટમાં ગાયો, અનેક ગાયોના મૃત્યુ થયા, એનો જવાબ પણ રાજકોટના જનરલ બોર્ડ અત્યારે પૂર્ણ થઈ છે. હવે થોડી જ વારની અંદર આપણે જે શાસક પક્ષના નેતાઓ છે એમની સાથે પણ આપણે વાત કરશું, એમની સાથે વાત કરવાનો જે પ્રયાસ કરીશું. થોડી જ વારની અંદર તેઓ અંદર આવી પહોંચશે, બહાર આવી પહોંચશે. રમેશભાઈ છાયા સભાગૃહ છે તેની બહારના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. આ રીતના દ્રશ્યો છે રાજકોટ મહાનગરપાલિકાની અંદર. જોઈ શકાય છે કે શાસક પક્ષના જે નેતાઓ છે તેમની પાસે પણ આપણે જવાબ માંગવાનો પ્રયાસ કરીશું, કેમ કે ઢોર ડબ્બાની અંદર ગાયોના જે મૃત્યુ થયા છે એ સૌથી મોટો સવાલ છે. સાથે સાથે 12,000 ખાડા, જે ગેરંટીની વાતો કરવામાં આવે છે, પરંતુ 12,000 જેટલા ખાડાઓ છે, એ ખાડાઓ પડ્યા કઈ રીતે એ સૌથી મોટો સવાલ છે. સ્મશાનના લાકડા ગયા ક્યાં તે પણ સૌથી મોટો સવાલ છે. થોડી જ વારની અંદર આપણે જે શાસક પક્ષના જે નેતાઓ છે તેમની સાથે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર, મહાનગરપાલિકાના કમિશનર, આ તમામ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. અત્યારે જે રાષ્ટ્રગીત ચાલી રહ્યું છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું. જે કોંગ્રેસના કોર્પોરેટર છે તેમને બહાર કાઢવામાં આવ્યા છે. સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. રાજકોટના જે જનરલ બોર્ડની અંદર દર વખતે આ જ પ્રમાણેના દ્રશ્યો જોવા મળતા હોય છે.